પકડમ પાર્ટી ઉપર આવ્યા છો. હાલો એ કિયાન ક્યાં આવ્યો છો તું? તો ગોલા ઉપર જમાવટ બોલે છો. પટેલ સ્પેશિયલ મૂકીને આજ ગોરબંધ ગોલામાં આવ્યા છે. હેલો ફેમિલી, ન્યૂ વ્લોગમાં વેલકમ છે બધાનું. આજે તારીખ છે 23 અને ગુરુવાર છે અને હેને અમે રાજકોટ આવી ગયા છીએ. બેક ટુ રૂટીન બધું ચાલુ થઈ ગયું છે અને જો અમારા ઘરે છે ને જો નાસ્તો લે ડીશ લઈને જઈશ અને જો એ મામા મહિનો ચાલુ થઈ ગયો છે. મામા મહિનો તો ન કહેવાય, અત્યારે કાકા મહિનો ને ફઈ મહિનો છે, કેમ કે આ બધા કાકાને ઘરે આવ્યા છે એટલે અમે જો બધા એને મડિયાળાથી બધાને લેતા આવ્યા છે. બધાને વેકેશન પડી ગયું. જો પહેલો દિવસ હતી, મજા આવી. આપણે અત્યારે ક્યાં જવાનું છે? ગાર્ડનમાં. હે મજા આવી તને? હારગી હારગીને તો મજા આવી કેમ કે હારગી એકવાર ઓલરેડી રાજકોટ આવી ગઈ છે. આઈશ્રી બેનપણી મળી ગઈ ને તને? તો હે ને અત્યારે 5:30 થઈ ગયું છે. નાસ્તા પાણી પેલા બપોર બધે સૂઈ ગયા, પછી 5:30 થઈ ગયું. નાસ્તા પાણી બધાએ કરી લીધા. હવે હે ને અત્યારે અમે સાંજનો પ્રોગ્રામ છે ને ગપગોટાનો છે, એટલે ગપગોટાનું બટર અમે પલાળી દઈએ અને પછી ને મોડા આવીએ ને તો એ ચાલે. અને આજે ગુરુવાર છે અને ગાર્ડનમાં જઈએ છીએ, અહીંયા સાઈડમાં ગુરુવારી ભરાઈ છે. શાકભાજી બધું લેતો આવવાનું છે કેમ કે હે ને ગામડેથી આવ્યા તો શાકભાજી કંઈ છે નહીં. તો જો હે ને આ સાઈડમાં બેટર 500 ગ્રામ રવો છે, હજી મને લાગે છે ઘટશે એટલે થોડોક લેતો આવવાનો છે, તો આ પલાળવાનું છે. તો હે ને આપણે 500 ગ્રામ રવો લીધો છે, એને છે ને આપણે 5:30 વાગે પલાળીને જઈએ છીએ. એટલે ગાર્ડનમાંથી આપણે મોડા આવીએ ને તો પછી ખાલી વેજીટેબલની બધું ઓલું કરીને છે ને ડાયરેક્ટ બનાવવાના જ થાય. થાકી ગયા હોય ને તો એમાં બેટરમાં છે ને મેં મીઠું નાખી દીધું અને એમાં છાશથી પલાળવાની છે, કેમ કે ગામડાની છાશ છે ને એકદમ ખાટી હોય એટલે મસ્ત એવું છે ને ફર્મેન્ટેશન આવી જાય. તો આ રીતે પલાળી દઈ. પછી વેજીટેબલ અપ્પમય કહેવાય અને ગપગોટાઈ કહેવાય, એટલે ફૂલ વેજીટેબલ નાખીને બનાવવાના છે. તો કોઈને ભાવે છે કે નહીં કોમેન્ટ કરો. હાર્ગીને પૂછતો ભાવે છે? હાર્ગી બીજી બાજુ હા દજુ તને ભાવે છે? હે અત્યારે વિડીયો ઉતારવાવાળી ગાર્મી છે જો લઈ તો આવે. હે અને તો તું રાજકોટ આવી તને ગઈ મૂક નહીં? મજા આવી. મજા આવે છે. આપણે અત્યારે ક્યાં જવાનું? ગાર્મી ગાર્ડનમાં. ગાર્ડનમાં. હું આ બધાને ગાર્ડન જો કે આ ગાર્મી ને હાર્ગી એકવાર જઈ આવ્યું છે ને તમે બે? દજ્જુને પહેલી વાર લઈ જવાનું કા? દજ્જુ દજ્જુનું જ ખલું વીમા વાળું હતું કે હોરવશે કે નહીં, પણ વાંધો તો ન આવ્યો, હોરવી તો ગયું. જો હે ને હાલીને અને ગાર્ડનમાં અવતાર્યા. જો સામે જો મારામાં ઝૂમ નથી થતું, તમને દજ્જુ દેખાતો હોય છે અને આઈશ્રી દેખાતી છે અને હાર્ગી જો અહીંયા ઓલું કરે છે. પહેલાં હે ને ઓલા ચિલ્ડ્રન વિભાગમાં હતા, પછી એમ અહીંયા અવતાર્યા. જો ગાર્મી છે એ જગ્યાએ જો બતાવું તમને નજીક જઈ. જો આઈશ્રી હું કરીશો? હે ખાલી ફેરવાનું જ છે કે એમાં ફોલું કરવાનું છે? ને આઈશ્રીનું અને દજ્જુનું સારું બોન્ડિંગ થઈ ગયું છે બેયનું. દજ્જુ મજા આવે છે? હે અહીં રહેવું છે ને આપણે? દજ્જુ અહીં રહેવું છે? 7 વાગે ઘરે જવું જ છે કો આપણે? જો અહીંયા એક્સરસાઇઝ મળીએ કરવા. ગમે સારગી ગાર્મી? તો વાંધો નહીં. હા એટલે જ છે ને એ રીતનું મેનુ રાખ્યું કે સાંજે કદાચ આપણે મોડા પહોંચીએ ને તો વાંધો ન આવે. જો આ બધા છોકરા છે ને મસ્ત રમી લે અને સાઈડમાં આ બાજુ આ સાઈડવાળું છે ને એમાં ગુરુવારી ભરાઈ છે. સબ્જી લેતા જાઉં પછી ઘરે રસોઈ કરીને પછી બધે મસ્ત જમી લેવું. જોઈએ ભાવિકને ફોન કરવાનું બાકી છે, એને હું ખાવું છે એ હમણાં જસ્ટ ફોન કરી લઉં. એક્સરસાઇઝ કરીને પછી હિંચકામાં બધી થાકીને છેલ્લે એને બોલ ઉપર આવ્યા. જો એકાબીજાને બોલની આપલે કરવાની, જેનાથી કેચ ન થાય ને એ આઉટ. પણ આમાં અમે એ રીતના રૂલ રાખ્યા હતા પણ એ કંઈ સેટિંગ એવું નહીં. આઈશ્રી ને દજ્જુ બે છે ને કેચ નથી કરી શકતા. અને જો થોડી પબ્લિક હવે દેખાય છે કેમ કે 6:30 ઉપર થઈ ગયું છે, થોડી પબ્લિક દેખાય છે. હવે મારો કેમેરો થોડોક બ્લર થઈ ગયો છે એટલે 7 વાગ્યા સુધી રહેવું છે. 7 વાગ્યા પછી ગો. તો દેખાય છે ને થોડી પબ્લિક, કેમ કે જ્યારે વેકેશન પડી ગયું છે તો થોડી પબ્લિક દેખાશે. ટૂંકમાં જાય નાસ્તાને બધું લઈને આવે છે. આપણે એક દિવસ નાસ્તાને એવું લઈને આવશું. હાર્ગી અહીંયા નાસ્તો અહીંયા કરશું અહીંયા આવીને. પણ એવું થાય તડકો બહુ હોય. 5 વાગે આવ્યો ને તો ગાલ હે ને મારા બળી ગયો, એટલો તડકો હતો અહીંયા. તો હાલ હવે થોડીક વાર બોલ ને એવું રમી લઈએ 15-20 મિનિટ, પછી ગુરુવારીમાં શાકભાજી લઈને ઘરે ભાગી. કેમ કે અમે ગાડી લઈને નથી આવ્યા, હાલીને આવ્યા છે. આ બધાનું હાલીને લઈને આવીશું એટલે પોતે પાછી વાર લાગશે કે નહીં. આઈશ્રી થાકી ગઈ? અમે હે ને 1.25 લીટર પાણી પૂરું કરી દીધું. આઈશ્રી થાકી ગઈ? હે હજી પાછું ઘરે પહોંચવાનું સર. આમ એનર્જી છે કે નહીં? છે ને? હે દજ્જુ થાકી ગયો તું? થાકી ગયો ને? 7 વાગ્યા સુધી રહેવાનું હતું, 6:30 થઈ ગયા. થાકી ગયો, ઘરે વહી જવું છે? નથી જવું ને?
હે ગરમી થાકી ગઈ તું? નહીં તમે નો થાકો, તું થઈ ગઈ હરગી? આ થોડાક નાના છે ને ઈ જ થાકી જાય, બાકી કોઈ થાક્યું જ નથી. થોડીક વાર રમીએ પછી જવા દે ઘરે. હવે એને પકડમ પાર્ટી ઉપર આવ્યા છો. હાલો હાલો પૈકી એ આઈશ્રી ને તો લ્યો. બસ આઈશ્રી અમાર દૂધ પાકમાં છે બધાયમાં આવે. જીવા જેમ કરે એની ઉપર દા તાર ઉપર દા હાલો દજુ ઉપર દા આવ્યો છે. આરગી આઈશ્રી ચપ્પલ કાઢ નાખો ચો. આ બધાય સ્વસ્તિકની ઠેલી લઈને આવ્યો છે. સ્વસ્તિકનું થાય છે માર્કેટિંગ. જોઈએ હવે કેપેસિટી ડાઉન થઈ ગઈ શું હાવ. આઈશ્રી દૂધ પાકમાં છે ને ચાય કરીને સામે જાય. જોયું દજુ ઉપર દા આવ્યો છે. દીદી લીધી. હાલો જો ગાર્ડનમાંથી મજા માણીને છેલ્લે રસની મજા માણી. આઈશ્રીને એમાં છેલ્લે ફટકી ગયો ને મમ્મીને જોઈ ગઈ ને એમાં કા આઈશ્રી પેલા જ કે મારે રસ નથી પીવો, મારે મમ્મી ભેગું જાવું છે. હે આઈશ્રી તાર મમ્મી ભેગું વહી જવાનું છે? કાલે ને આવું છે તો અમારે ઠેલો લેતી જાય શાકભાજીનો. જો હે ને ગુરુવારીમાં શાકભાજી લઈ આવ્યા છીએ. ઠેલો લેતી જાઓ અમારે. અને દજુભાઈને લેતો જા. દજુભાઈ જાવ છે ને તાર ગાડીમાં? થાકી ગયો જો એને આખું કહી દે હવે. તો આઈશ્રીને દજુને બેને છે ને મયુરીબેનની ગાડીમાં બેસી જવાનું છે. મયુરીબેન હમણાં શાકભાજી લેવા ગયા છે. હમણાં છે ને આ રોડે નીકળશે ત્યાં સુધી થોડી વાર આરામ કરી લઈએ પછી ઘરે જઈએ. કપગોળા બનવાનું બધું રેડી થઈ ગયું છે. અહીંયા છે ને મેં દોડોક દેશી જુગાડ કર્યો છે કેમ કે ગેસ બચાવવાનો છે. એટલે બધું મેં કેવું કર્યું કુકરમાં નાખીને 2 સીટી કરી નાખી. આ વેજીટેબલ બધા આમાં નાખી દે. આમાં છે ને જે ટૂંકમાં ઘરમાં જે બધું વેજીટેબલ ને બધું નાખ્યું છે. અને આમાં મકાઈ પણ નાખી. જો નીચે મકાઈ છે. હલાવી અને જો એ ખાવાવાળા બધે ઠેક રસોડામાં આવી ગયા છે. ગરમી જઈ હોય તો ખાલી એટલું જ આવડે છે ગરમીનામાં. ગરમી કંઈક નવું લાય. ખાવાવાળા જો બધા રસોડામાં પહોંચી ગયા છે. અને વાટકા વ્યવહારમાં છે ને ઇડલી સાંભાર આવી ગયા. જો હાલો હે ને હમણાં ફટાફટ પહેલાં બેડ ઘાણવા કરીને આ છોકરાને બેહાડ દઉં કેમ કે બધા ભૂખા થયા છે. ગાર્ડનમાં લઈ ગયા હતા પછી પાછા શેરીમાં રીમાં જો હે ને શેરીમાં જમીન બધે નવરા થઈ ગયા ને પછી શેરીમાં છોકરા રમેશ હારગી જાય હંતાડીશ. ટૂંકમાં હે ને સંતા કુકડી રમે છો બધા. જો દજુ આમ કોણ તારવારો છે લી? જા બધા કોણ પહેલા પકડાઈ ગયું? આ બધા રમે છે અત્યારે સંતા કુકડી. ક્યાં છે? ચોપરો આમ છે. આઈશ્રી અમારે બધાને બહાર જાવું છે હવે. આઈશ્રી ઓય અમારે બધાને બહાર જાવું છે. કિયાન આવે છે તો આવું જ તારે? જાવું જ છે હાલો. હવે એને મયુરબેન દુકાને બેસવાનું છે અમારે. એ કિયાન જો નિંબા આવ્યા. એ કિયાન ક્યાં આવ્યો છો તું? ક્યાં ગયા? ક્યાં આવ્યા છે? હે હું જોસ તું? હું જા બધે ઘરનું ગાડું. આ બધે કિયાનનું જો બેઠસ બધે. એ કિયાન નિંબા ઘર જાવું તારે? કઈ જવાનું છે? કેટલા વાગે જવાનું છે? કેટલા વાગે જવાનું તારે? 5 દી પછી. અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે કેટલા વાગ્યા છે? 5 વાગ્યા છે. હે તાર મામાને ઘર આવવાનું છે? જો આ દજુ ને આરગી ને ગાર્મી ને બધા મારા ઘર રોકાવા આવ્યા છે. તારે આવું છે? ક્યારે આવવાનું છું તમારે? 5 દી પછી. તો 5 દી પછી આ બધે વહી જાય. 5 દી પછી વહી જાય આ બધે. હે અટાણે આવું છે? હું જવાનું છે તો મમ્મીને કે મારે આવું માં ઠેલો પેક કરી દો જા અહીંથી. કે હા થેલો પેક કરી દઈશ. મમ્મીને ઘર રોકાઈ જાય. કેટલા કપડા લઈને આવીશ કિયાન તું? 4 જોડી. 4 દિવસ રોકાઈ ને? તું એકલો રોકાઈશ ને પપ્પા મમ્મા ની તારી એક ને?
આ તો ઠેલો પેક થઈ ગયો ને એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી. ગરબા ચાલુ થઈ ગયા હો. અવાજ કાપી નાખ્યો મારો. પણ આમ જો આ બધે કોઈ જાતા નથી ગરબા લેવા. જાવ ને લાવ સાતપુરા જાવ. કેન આ બધાને ગરબા લેવા તે બોલે નહીં. આ બધાને ગરબા લેવા બોલે. હાલો કે ગરબા લેવા હાલો મમ્મીને ઉપાડ્યા હો. હાલે જાઓ બધા જાવ ને કે ગરબા લેવા. દજુ હારગી જો ચાલુ થઈ ગયા. પણ આ જો ને કોઈ હલતા નથી. કેમ ગપગોટા વધી ગયા હે દજુ? ગપગોટા વધી ગયા. દજુ એ તો ઇડલી ખાધી છે, ગપગોટા ક્યાં ખાધા છે? આ બધાને બોલાય. એટલી હું તને નહીં હતી. અમારો વાટકો વ્યવહાર એવો તો મારી ફેવરિટ તો જો તે રાખી નહીં હે. કેમ તું ગોપાલ ઇટાડી આવવાના છે એટલે હે? કેટલો પટલો પડી ગયો. કેમ તો કેવો જાડો હતો. જો તાર મમ્મી જેટલો મોટો હતો તાર હાવ પટલો પડી ગયો. રીહની બમુડી છો ને એટલે જીદ છે જીદ. જો હે ને આ ગોરબંધના ગોલા હે ને હમણાં જ ખુલ્યા છે. હજી મહિનો નથી થયો. કેતનભાઈ આવ્યા ને ત્યારે ખુલ્યા છે. તો અમે એને ગોલા ખાવા આવ્યા છીએ. ભાવિક છે ને ગોરબંધના ગોલા જો સામે છે. મેનો આઠેક લઈ આવ્યા છે. કયા ખાવાના છે ભાવિક? હે કિયન કયો ખાવાનો સારે? સ્ટીક ગોલો કેતો તો ને. હાલો નક્કી કરો ગારમી હારગી. જો માવા મલાઈ છે, કેડબરી છે, સ્ટ્રોબેરી, કલાકટા, ઓરેન્જ, પાઇનેપલ, જેલી ક્રીમ, બટરસ્કોચ, હવે કાલ ટ્રાફિક કેવી હતી અહીંયા? એક નંબર ટ્રાફિક હતી. બહુ મસ્ત ટ્રાફિક હતી. અત્યારે એવી ટ્રાફિક હતી પણ કાલે બુધવાર હતો. હા બુધવારની ટ્રાફિક હતી. જો પબ્લિક તો હજી છે. એટલે આ ગોલામાં કંઈક તો એવું હશે. અમે પહેલી વાર ખાઈ છે ને પણ. અને પાછી જો આર છે રજિસ્ટર. એવું હોય? બીજું કોઈ નામ ન રાખીએ. અચ્છા ગોરબંધ ગોલાવાળા. જોઈએ આજે ખાઈ પછી રિવ્યુ લઈ બધા પાસેથી પછી ખબર પડે કેવું છે ને કેવું નહીં. કેમ કે કાલે મેરે ગામડેથી આવ્યા ને ત્યારે બહુ ટ્રાફિક હતી. 11:30 ફૂલ ટ્રાફિક હતી. એમ થયું કે ખાવા આવવા છે. આજે જ મોકો આવી ગયો છે. ખાઈ નાખી. આ બધા આવ્યા છે ને દાણા મારે ચડે છે. તમે બધા આવ્યા છો ને એટલે અમારે દાણા ચડે છે. કા દીદી? અને કાંઈક તો જા આને લીધે લંગૂરને લીધે. આ લંગૂર એ કિયાન કેવો ગોલો ખાવાનો છે? તો ગોલા ઉપર જમાવટ બોલે છો અહીંયા. અને આ આખી નાઈત જ આખી અલગ છે. જો સ્ટીક ગોલો. કિયાન ભાવે છે તે સ્ટીક ગોલો તો ખાશો તું. કેવો છે ભાવિક ગોલો? ગણગોર નહીં ગોરબંધ. ગણગોર નહીં ગોરબંધ. દીદી કેવો છે? છે ને સરસ. તો મામે પટેલ સ્પેશિયલ વાળા છીએ બધાય. પટેલ સ્પેશિયલ મૂકીને આજ ગોરબંધ ગોલામાં આવ્યા છીએ. જોઈએ હવે જો ફાવશે ને તો પછી અહીંયા આવશું ને ભાવિક આપણે. દજુતન ભાઈઓ હારગી તને થાણા ગલોડ જેવા છે. થાણા ગલોડ જેવા છે દજુ હે ગારમી એના જેવા છે. સારા છે ને છેક તો વાંધો નહીં. હાલો ને આ ખાયો ને જો તૂટી પડશે બધાય. ભાવિક તો બધીથી મહિના સ્પૂન મારવા હો. તો ટ્રાફિક એ ફૂલ છે ગોલામાં જોઈ લો. ફૂલ ટ્રાફિક. ગોલા ખાઈને હવે ઘરની તરફ છે ને વોકિંગ કરતાં કરતાં ઊન ગારમી જઈએ છીએ એને. અને આજનો દિવસ તો અમારો છે ને આ રીતે રહ્યો છે. મોર્નિંગમાં કામ હતું બપોર પછી ગાર્ડનમાં લઈ ગઈ ને પછી એવું બધું કરાવ્યું. અત્યારે ગોલા ખાવા લઈ ગયા. એટલે આજનો દિવસ તો મસ્ત રીતે જતો રહ્યો છે. હવે આગળનો દિવસ કેવો જાય ખબર નહીં. અત્યારે તો આ બધા કોઈને વાંધો ન થયો હજી. જોઈએ એટલે આ રીતના વિડીયો તમારા જોવા હોય તો મને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વિડીયોમાં, નવી સવાર સાથે, નવા દિવસ સાથે, નવી એનર્જી સાથે. હું આખી બ્લેક આવતી છું કેમ કે મારી શેરીમાં આવી ગઈ છું. અંધારું છે મારી શેરીમાં અત્યારે. હાલો કાલે મળીએ. બાય.